તો વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે। સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વલસાડની સાથે ઉમરગામમાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ઉમરગામમાંથી પસાર થતા કોસ્ટલ હાઈવે પર ઢીંચણ સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। પારડી, ઉમરગામ, ધરમપુર તેમજ કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદની હેલી યથાવત છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપી નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના સર્વિસ રોડના છે। અહીંયા આગળ પાણી ભરાઈ ગયું છે અને આ હાઈવે પર ભરાતા પાણીને કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આવી જ રીતે વલસાડના ઉમરગામમાં પણ ભારે વરસાદને કારણે ઉમરગામમાંથી પસાર થતા કોસ્ટલ હાઈવે પર આજે ઢીંચણ સુધી પાણી ભરાયા હતા। આથી કલાકો સુધી વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ રીતે વલસાડ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે અને પરિણામે વલસાડ શહેરમાં પણ આજે ભારે વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા। આવી જ રીતે ઉમરગામમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા। વાપીમાં સતત વરસાદને કારણે વાપીમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। તો વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। કુંભારવાડ, નનકવાડા સહિત વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ધોધમાર વરસાદ થતાં જનજીવન પ્રભાવિત થયું। જિલ્લાના વાપી, વલસાડ, પારડી તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। આજે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નદી નાળાઓ બંને કાંઠે વહી રહ્યા છે। જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં ભારે વરસાદના પગલે નવા નીરની આવકમાં વધારો થયો। નીરની આવકમાં સતત વધારો થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। મધુબન ડેમમાં લગભગ 14,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। આથી ડેમનું લેવલ મેન્ટેન કરવા 4 દરવાજા ખોલી 10,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। દમણગંગા નદીમાં પાણી છોડાતા મધુબન ડેમ ઓથોરિટીએ દમણ, દાદરાનગર હવેલી તેમજ ગુજરાતના વલસાડ જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ રહેવા માટે સૂચન આપ્યું છે। વલસાડ જિલ્લામાં વરસાદની હેલી આજે પણ યથાવત છે। જિલ્લાના ઉપરવાસમાં સતત વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। અત્યારે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વલસાડની જીવાદોરી સમાન દમણગંગા નદીના છે। દમણગંગા નદીના ઉપર આવેલા વાપીનો આ વિયર અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે। આપને જણાવીએ કે આજે દમણગંગા નદી પર બનાવવામાં આવેલા મધુબન ડેમના દરવાજા સૌ પ્રથમ વખત આ ચોમાસામાં ખોલવામાં આવ્યા છે અને મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 10,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। પરિણામે દમણગંગા નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। આપને જણાવીએ કે છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમાં સરેરાશ 4 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સાથે જ સંઘપ્રદેશ દમણ જે આ દમણગંગા નદીના કિનારા વિસ્તારમાં જ આવે છે ત્યાં પણ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આથી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। આથી મધુબન ડેમના દરવાજા જે રીતે ખોલવામાં આવે છે સંઘપ્રદેશ દમણની સાથે વલસાડ અને દાદરાનગર હવેલીના વહીવટી તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે અને આ રીતે સૌપ્રથમ વખત આજે મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવી રહેલા હોવાથી દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। તો દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદી માહોલ છે। ડાંગ જિલ્લામાં ઝરમર વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છે। આહવા, સુબીર અને વઘઈ એમ 3 તાલુકામાં વરસાદ સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી ઝરમર વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આજે વલસાડ, નવસારી, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે। વરસાદ અંગે હવામાન વિભાગની આ મોટી આગાહી। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। ભરૂચ, ડાંગ, સુરત, તાપીમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને બોટાદ, કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે।
તો મેપના માધ્યમથી સમજીશું કે ક્યાં આજે આગાહી કરવામાં આવી છે અને ક્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। ભારેથી અતિ ભારે વરસાદ ક્યાં થઈ શકે છે તો નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આ મોટી આગાહી કરી છે। અતિ ભારે વરસાદ થશે એટલે સાવચેતી રાખજો। સાથે હવે વાત કે અતિ ભારે વરસાદ ક્યાં રહી શકે છે તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રનો અમુક ભાગ છે અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ રહી શકે છે। હવે વાત ભારે વરસાદની, યલો એલર્ટ જ્યાં પણ આપવામાં આવ્યું છે કચ્છ, ભુજ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, બોટાદ, અમદાવાદમાં ભારે વરસાદ થઈ શકે છે। તો હવે સાંભળીએ કે હવામાન વિભાગ દ્વારા શું આગાહી આપવામાં આવી છે, શું કહ્યું। वार्निंग है और साथ में रेड अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जो डिस्ट्रिक्ट जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, भरूच, नर्मदा, डांग और तापी डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट के जहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा और छोटा उदयपुर डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। તો ગાંધીનગરમાં આખે આખું ગામ વેચાઈ ગયું હોવાની ચર્ચા જાગી છે। દહેગામનું ચુવા પહાડિયા ગામ વેચાઈ ગયાની ચર્ચા થઈ રહી છે। પહાડિયા ગામના દસ્તાવેજનો વિવાદ, રહેઠાણના પુરાવા હોવા છતાં લોકો ચિંતામાં છે। 142 સર્વે નંબરમાં વસેલું છે આ ગામ। 50 વર્ષ પહેલા લોકોએ વસવાટ કર્યો હતો। જમીનના મૂળ માલિકે સ્વેચ્છાએ જમીન રજીસ્ટર આપી હતી। દસ્તાવેજથી ગામની જમીન વેચી હોવાનો આરોપ છે। તો હાલ તો ગામનો સર્વે ચાલી રહ્યો છે। પહાડિયા ગામ સરકારી યોજનાથી વંચિત છે। ગાંધીનગરથી મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, આખી આખું ગામ વેચાઈ ગયું હોય તેવી ચર્ચા જાગી છે, વધુ વિગત આપની પાસે કેવી આવી રહી છે? ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું જૂના પહાડિયા ગામ છે કે જે આખે આખું વેચાઈ ગયું હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે। અમે પણ આ ગામ ખાતે પહોંચ્યા છીએ। ગામમાં તમામ જે લોકો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે સમગ્ર ગામમાં વસતા લોકો જે છે તે પણ જોવા મળી રહ્યા છે। આ તમામ લોકો જે છે તે પોતાની ચિંતા જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ પણ છે કે અત્યારે હાલ ગ્રામજનોમાં ચિંતા છે કે ગામ વેચાઈ ગયું તો કેવી રીતે વેચાઈ ગયું, કોણે વેચ્યું છે, આ પ્રકારની ચિંતા છે। જોકે આ બાબતોને લઈ અને મામલતદાર ઓફિસમાંથી સર્વેયર પણ પહોંચી ચૂક્યા છે। હાલ ગામનો સર્વે જે છે તે કરી રહ્યા છે કે વાસ્તવમાં સ્થિતિ શું છે, વાસ્તવમાં પરિસ્થિતિ શું છે તેનો સિતાર મેળવી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ પણ છે કે 1987ની અંદર આ ગામનો એક દસ્તાવેજ થયો હતો। પરા વિસ્તારની અંદર ગામનો વસવાટ જે છે તે થયો હતો। અંદાજિત ગામની અંદર 88 જેટલા પરિવારો જે છે તે વસવાટ કરે છે। ગામના લોકો આ ગામની અંદર વસવાટ કરે છે। અંદાજિત 50 વર્ષથી પણ વધારે સમયથી અહીંયા વસવાટ કરે છે। પરંતુ ગામ લોકોમાં વાત એ છે, દુવિધા એ છે કે પોતાનું ગામ વેચાઈ ગયું છે। ગામના લોકો પણ તેમની સાથે વાત કરીશું કે વાસ્તવમાં પરિસ્થિતિ શું છે। તેમની સાથે જાણ શું પરિસ્થિતિ થઈ છે, ગામ વેચાઈ ગયું છે, તમારું આવી પ્રકારની વાત છે, સાચી હકીકત શું છે? આ તો હમણાં હવે 15 દી પહેલાં જાણવા મળ્યું કે ભાઈ આ સર્વે નંબર જે બાંધેલો મકાન છે એ વેચાઈ ગયું છે। એટલે ગામ લોકોને ત્યારે ખબર પડી અને જે તે વખતે અમારા બાપ દાદાઓએ આ જમીન રાખેલી, અમારી જોડે જે તે સરકારના લાભો મળે છે એ બધે પહોંચ્યો છે, પંચાયત નહીં પહોંચ્યો છે, આવાસ યોજના, પાણીની ટાંકી છે, પાણીના બોર બનાવેલા છે, બધી સુવિધા સરકાર તરફથી મળેલી છે। એ જ અમારે આને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને કંઈક શું કાકા તમારું આ ગામ છે, તમે આ ગામના સરપંચ છો, કેટલા પરિવાર વસે છે, વાસ્તવમાં પરિસ્થિતિ શું છે? અહીંયા 80 કુટુંબ વસે છે। પંચાયત 50 વર્ષથી અહીંયા ગામ વસવાટ કરેલો છે। ટોટલી સરકારી લાભો, સીસી રોડ, પાણીની ટાંકી, 2 બોર, ગટર લાઈન, ગેસ લાઈન, ટોટલી સુવિધા ગામમાં સરકાર તરફથી મળેલ છે। અને અમને જોણ થતો 2 દિવસ ઘણું દુઃખ થયું। પગ નીચેથી ધરતી પણ સરકી જાય એવો બનાવ છે આ। એટલે સરકારશ્રીને અમારી કાલે આવેદનપત્ર બી મામલેદારમાં આપ્યું અને સરકારશ્રીને અમને રજૂઆત બી કરી છે કે વહેલી તકે એનો સુખદ ઉપાય નીવડે।
કોણે દસ્તાવેજ કરી લીધો છે અને આ દસ્તાવેજની બાબતો શું સામે આવી છે? દસ્તાવેજમાં તો એવું છે કે જસદન ગામના ભાઈ છે રાજકોટ બાજુના, એ ભાઈએ દસ્તાવેજ કરેલો છે અને આપનાર નવા પાડિયાના વિનોદભાઈ છે. ચોક્કસથી તો ગામ લોકો અન્ય પણ છે, તેમની સાથે વાત કરીશું. ક્યારે દસ્તાવેજ થયો તો ગામનો વાસ્તવમાં પરિસ્થિતિ શું છે? 13/6/2024ના દિવસે દસ્તાવેજ થયો અને આ અમને ખબર પડી લગભગ 20 દિવસ પછી તો ભાઈ આ ગામ અમારું 50 વર્ષથી અહીંયા વસવાટ કરે છે અને 50 વર્ષથી વસવાટ કરવા છતાં આ લોકો આ બારોબાર જ અમારા બાપ દાદાએ જમીન રાખેલી અને રાખવા છતાં આ વારંવાર આ લોકોએ ભેગા મળી અને જે સાર્વજનિક પહેલાં તો એવું હતું કે ભાઈ જૂનો દસ્તાવેજ ફળિયામાં બેસીને કરવામાં આવતો હતો, તે આ રીતે ફળિયામાં બેસીને આ દસ્તાવેજ કરવામાં આવેલો અને પછી આ લોકો અત્યારે પાછળ ફરતા છતાં પણ આ દસ્તાવેજ પાકો દસ્તાવેજ નહોતા કરતા અને એમનો બાપો મળી ગયો ભીખાજી અને આ છોકરાઓએ વારસાઈમાં વારસદાર તરીકે નોમ નોંધાવી અને આ જમીન વેચી મારી વારોબાર. ચોક્કસથી તો જમીન વેચી મારી છે અને આ વાત તંત્રને પણ જાણ થઈ છે. તંત્ર પણ અહીંયા પહોંચ્યું છે. એક જાતનો જે પુરાવા જે છે તે ગામના એકત્ર કરી રહ્યા છે, સાથે સાથે પંચનામું પણ કરી રહ્યા છે. આપણી સાથે જે સરકારી તંત્ર છે તેમની સાથે વાત કરીશું. ક્યાંથી તમને ખબર પડી, વાસ્તવમાં પરિસ્થિતિ શું છે અને અત્યારે અહીંયા તમે પહોંચ્યા છો, શું તપાસ કરી રહ્યા છો? સર, અમારા સ્થિતિનું ફક્ત પંચનામું કરવાની અમને સૂચના આપી છે. પંચનામું કરી પછી અમે રિપોર્ટ રજૂ કર્યું છે. આગળની કાર્યવાહી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તમને કેવી રીતે જાણ થઈ હતી અને જાણ થયા બાદ અત્યારે હાલ તમે પંચનામું કરી રહ્યા છો, કઈ કઈ બાબતોનો ચકાસણી કરી રહ્યા, ચેક કરી રહ્યા છો? લાઈવમાં છો તમે? સર, પંચનામું કરવાની મને મારા અધિકારીએ સૂચના આપી કે ગામે જઈ પંચનામું કરો કે ભાઈ ગામે હાલ શું પરિસ્થિતિ છે. તો આપણે અહીંયા ગામે પંચનામું કર્યું તો પંચનામા મુજબ લોકોના જણાવ્યા મુજબ ઘણા વર્ષોથી લોકો અહીંયા પોતે 50 વર્ષથી રહે છે. એ રીતનું હું ખાલી પંચનામું રજૂ કરીશ, પછી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તમે અહીંયા આવ્યા છો, જોયું છે, કેવા કેવા પુરાવા એકત્ર કર્યા છે અને પુરાવા બાદ તમે તમારા તંત્રને કેવી રીતે રિપોર્ટ કરશો? પંચનામા મુજબ અમે રેકર્ડકીય વિગતો, સ્થિતિની વિગતો મુજબનો અમે રિપોર્ટ કરીશું તંત્રને. ચોક્કસથી તો રેકર્ડકીય વિગતો જે છે તે લીધી છે કે ગામ ક્યારે વસ્યું હતું, ગામના પંચાયતના હિસાબો જે છે તેની નકલ આ પ્રકારે લેવામાં આવી છે. ગામની અંદર કયા કયા લોકો જે છે તે વસવાટ કરે છે, કયા સમુદાયના લોકો છે તે વસવાટ કરે છે તેની વિગતો લેવામાં આવી છે. સાથે સાથે ગામના લોકો જે પોતાનો વેરો નિયમિત ભરે છે કે કેમ તેની પણ આ પ્રકારની પહોંચો જે છે તે એકત્ર કરવામાં આવી છે. આ પ્રકારના પુરાવા એકત્ર કરવામાં આવે છે. મહત્વની સાથે સાથે એ પણ વિગત છે કે આ તમામ ગામ લોકો જોડે જે જૂનો દસ્તાવેજ થયો છે એ દસ્તાવેજની વિગતો પણ મેળવવામાં આવી રહી છે અને આના આધારે તંત્ર જે છે તે રિપોર્ટ કરશે ને રિપોર્ટ બાદ ખબર પડશે કે ગામ વેચાઈ ગયેલી છે કે પરિસ્થિતિ સાચે શું છે. બિલકુલ ગૌતમ, આભાર માહિતી બદલ. તો તપાસ બાદ જ ખબર પડશે કે સાચી પરિસ્થિતિ શું છે.